સુરત વીએનએસયુ સુરત વીએનએસયુએ માસ્ટર ઇન આર્ટ્સ અંગ્રેજીમાં બેઠક ઘટાડી દેવામાં આવતા એબીવીપી દ્વારા વિરોધ નોંધાવી 48 કલાકમાં સમસ્યા ઉકેલની માંગ કરવામાં આવી હતી. સુરતમાં માસ્ટર ઇન આર્ટ્સ અંગ્રેજી વિષયમાં 63 બેઠકો પૈકી 30 કરી દેવામાં આવતા એબીવીપી દ્વારા વીએનએસયુ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માસ્ટર ઓફ આર્ટ્સ ગુજરાતી વિષયમાં સરકારી 63 બેઠકો હતી, જે ઘટાડીને માસ્ટર ઓફ આર્ટ્સ હિન્દી વિષયમાં પણ સરકારી બેઠકો ઘટાડી 30 કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. જ્યારે માસ્ટર ઓફ આર્ટ્સ સોશિયોલોજી વિષયમાં અગાઉ 63 બેઠકો હતી, તે પણ ઘટાડી 14 જેટલા વિષયોમાં સરકારી બેઠકોમાં ઘટાડો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સરકારી બેઠકો ઘટાડી હોવાના આક્ષેપ સાથે યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે અગાઉની સરકારી બેઠકો યથાવત રાખવાની માંગણી કરી હતી. બેઠકો ઘટાડી 3000 જેટલી ફી હતી તે વધીને 15 થી 20,000 સુધી થવાનો દાવો કરી સરકારી બેઠકો ઘટાડવાના નિર્ણયને પરત ખેંચવાની માંગણી કરવામાં આવી છે. જે માંગને લઈ વીએનએસયુ ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી આગામી 48 કલાકમાં માંગ પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. નમસ્તે, લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંત્રીની જવાબદારી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એક પરિપત્ર યુનિવર્સિટીના દ્વારા બહાર પાડવામાં આવ્યું, જેમાં જે ગવર્મેન્ટ ગ્રાન્ટીનેટ અને જે સેલ્ફ ફાઇનાન્સ અને સાથે જે હાયર પેમેન્ટ અમાઉન્ટની જે સીટો છે તે વધારી દેવામાં આવી અને ગ્રાન્ટીનેટ જે સીટો છે ઓછી કરી દેવામાં આવી છે. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે જે હાયર પેમેન્ટની જે સીટો વધારી દેવામાં આવી છે તેને કન્વર્ટ કરીને ગ્રાન્ટીનેટ સીટો પાછી લેવામાં આવે. એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે આવેદન આપવામાં આવ્યું છે અને વીસી સાહેબને આજે આવેદન આપીને જશું. જો અમારી 48 કલાકમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવશે તેનાથી ઉગ્રથી ઉગ્ર અમે આંદોલન પણ કરશું અને જરૂર પડશે તો અમે રસ્તામાં ઉતરશું. નમસ્તે, હું અમિત શર્મા, સુરત મહાનગર સહમંત્રીનું દાયિત્વ. આજે અમે બધા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા જોડાયેલા છે. જે આપણે આ ટ્રાઇબલ બેલ્ટની યુનિવર્સિટી છે, જેમાં આપણે ગ્રાન્ટીનેટ સીટ ઓછી કરી દેવામાં આવી છે. જે રીતે આપણે અમરોલી કોલેજ હોય કે પછી આપણે યુનિવર્સિટી છે, જેમાં આપણે ટ્રાઇબલ બેલ્ટના વિદ્યાર્થીઓ વધારે ભણતા હોય છે અને ટ્રાઇબલ બેલ્ટના વિદ્યાર્થીઓ માટે આ બહુ ખોટી વસ્તુ છે, જે આપણે વિદ્યાર્થી જગત માટે સારું નથી. તો આપણે વિદ્યાર્થી પરિષદ દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવે છે. આનાથી શું તકલીફ